નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 3 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો બંધારણના છે, બરાબર છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. શિપ બિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવાની ભારતની મહત્વાકાંક્ષી યોજનાના ભાગરૂપે ગુજરાતે કંડલામાં લગભગ કેટલા એકર જમીન ફાળવી છે? તો જવાબ આવશે 2000 એકર જમીન ફાળવી છે. તો 5 દરિયાકાંઠાના જે રાજ્યો છે એમાં શિપ બિલ્ડિંગ ક્લસ્ટર વિકસાવવાની ભારત સરકારની એક મહત્વાકાંક્ષી યોજના છે. જે યોજનાને ભાગરૂપે ગુજરાતે કંડલામાં લગભગ 2000 એકર જેટલી જમીન ફાળવી છે, જેમાં વધારાના સ્થળોની સમીક્ષા હેઠળ છે. આ પહેલ જે 5 દરિયાકાંઠાના રાજ્યો છે એમાં ઓડિશા, આંધ્ર, તમિલ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ફેલાયેલા એક મોટા રાષ્ટ્રીય પ્રોજેક્ટના એક ભાગ છે, જે લગભગ 15000 એકરને આવરી લે છે. અંદાજિત રૂપિયા 1.5 લાખ કરોડનું રોકાણ આને આકર્ષે છે. પોરબંદર અને કચ્છને નવા બંદરો અને શિપ બિલ્ડિંગ ક્લસ્ટર સ્થાપવા માટે મુખ્ય જિલ્લાઓ તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, જ્યારે ભાવનગર, અમરેલી, વલસાડને પણ શિપયાર્ડ પ્રોજેક્ટ્સ માટે વિચારણા હેઠળ છે. રાષ્ટ્રીય સ્તરે મહારાષ્ટ્ર એમાં ઓળખાયેલી જમીનની દ્રષ્ટિએ આગળ છે, જેમાં દિઘી, જયગઢ, વિજયદુર્ગ, બાંકોટ એમાં લગભગ 5800 એકર જમીન છે. તમિલનાડુનો તુતુકોરિન, જેને તુતુકોડી કહે છે, એ નજીક લગભગ 3000 એકર જમીન ક્લસ્ટર માટે ચિહ્નિત કરવામાં આવી છે, જેમાં ગ્રીન વેસલ મેન્યુફેક્ચરિંગ પર વધારાનો ભાર મૂકવામાં આવ્યો છે. આંધ્રમાં શરૂઆતમાં આશરે 3000 એકર જમીન ઓળખવામાં આવી છે, અને માંગના આધારે 2500 એકર જમીનનો વિસ્તાર કરવાની યોજના છે. દરમિયાન ઓડિશાએ પણ જમીન ફાળવી છે, જે ભારતને જહાજ નિર્માણ માટે સ્પર્ધાત્મક વૈશ્વિક કેન્દ્રમાં પરિવર્તિત કરવાના કેન્દ્રના વિઝનને મજબૂત બનાવે છે. બરાબર છે. તો આ યાદ રાખજો. હવે કંડલાની વાત છે. કંડલા પોર્ટ, બરાબર છે. એ પોર્ટ ક્યારે બન્યું હતું તમને ખબર છે? જો ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દર વર્ષે રાષ્ટ્રીય અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ભારતની વાત છે તો 3 ઓગસ્ટ એટલે કે આજનો દિવસ. હવે આમાં એવું છે કે વર્ષ 2022 સુધી રાષ્ટ્રીય અંગદાન દિવસ 27મી નવેમ્બરે મનાવવામાં આવતો હતો, જેની શરૂઆતમાં 2010માં નેશનલ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કરવામાં આવી હતી. પરંતુ 2023થી જ 3 ઓગસ્ટ 1994ના રોજ ભારતના પ્રથમ સફળ હૃદય પ્રત્યારોપણની યાદમાં દર વર્ષે 3 ઓગસ્ટે રાષ્ટ્રીય અંગદાન દિવસ મનાવવાનું નક્કી કર્યું છે. ભારતના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ પી વેણુગોપાલના નેતૃત્વમાં ભારતીય ડોક્ટરોની ટીમ દ્વારા પ્રથમ હૃદય પ્રત્યારોપણ સફળતાપૂર્વક હાથ ધરવામાં આવ્યું હતું. દાનમાં આપેલું દરેક અંગ મૂલ્યવાન, જીવન રક્ષક અને રાષ્ટ્રીય સંસાધન છે. મૃત્યુ પછી વ્યક્તિ કિડની, લીવર, લંગ્સ, હૃદય, સ્વાદુપિંડ, આંતરડા
આવા મહત્વપૂર્ણ અંગોનું દાન કરીને 8 લોકોને નવું જીવન આપી શકે છે. અને કોર્નિયા, ત્વચા, હાડકાં, હૃદયના વાલ વગેરે પેશીઓનું દાન કરીને ઘણા લોકોનું ગુણવત્તાયુક્ત જીવન સુધારી શકે છે. બરાબર છે, તો યાદ રાખજો. ચલો એક પ્રશ્ન તમારા માટે. આ તો આપણે વાત કરી રહ્યા છીએ ને રાષ્ટ્રીય અંગદાન દિવસ. વિશ્વ અંગદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? આ જ મહિનામાં છે. તમને ખબર હોય તો જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. રાષ્ટ્રીય તરબૂચ દિવસ પણ છે આજે. તો રાષ્ટ્રીય તરબૂચ દિવસ ભારતમાં દર વર્ષે 3 ઓગસ્ટે મનાવવામાં આવે છે. તરબૂચ ખાવાથી શરીરને થતા ફાયદાના મહત્વને ધ્યાનમાં રાખીને વર્ષ 1972માં ભારત સરકાર દ્વારા આ દિવસ મનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ 3 ઓગસ્ટ 1972ના રોજ ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય તરબૂચ દિવસ ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. ઓકે. અજય શેઠ જે આપણા નાણાં સચિવ હતા, એમને ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટીના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ કર્ણાટક કેડરના 1987ની બેચના IAS અધિકારી છે. રાજકોષીય નીતિ, આર્થિક બાબતો, માળખાગત વિકાસ એ બધામાં એમને સારો એવો અનુભવ છે. દેવાશિષ પાંડાના કાર્યકાળ પૂર્ણ થયા બાદ માર્ચ 2025થી આ ઇરડાઈનું ચેરમેનનું પદ ખાલી હતું. અત્યારે આમને નિમણૂક કરવામાં આવી છે. ઇરડાઈ એની જો વાત કરીએ તો એની સ્થાપના 1999માં થઈ. તમારે જણાવવાનું છે કે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 બંનેને સબસ્ક્રાઈબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા અહીંયા મળશે. 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં કોને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે? તો વિક્રાંત મેસી અને શાહરૂખ ખાન બંનેને મળ્યો છે. બરાબર છે. તો 71માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારના વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ વખતે આ એવોર્ડ 2023ની ફિલ્મો માટે આપવામાં આવ્યો છે. આ નેશનલ એવોર્ડમાં શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ કટહલને આપવામાં આવ્યો છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વશ છે એને નેશનલ એવોર્ડ આપવામાં આવ્યો છે. જાનકી બોડીવાલા એને પણ બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. બેસ્ટ કોરિયોગ્રાફી માટે રોકી ઓર રાની કી પ્રેમ કહાની. બેસ્ટ મ્યુઝિક ડિરેક્શનની કેટેગરીમાં વાથી તમિલ ગીત એને નેશનલ એવોર્ડ મળ્યો છે. બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનમાં એનિમલ. ધ કેરળ ફાઇલ્સ ફિલ્મને શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફીનો એવોર્ડ. શાહરૂખ ખાન અને મેસીને બેસ્ટ એક્ટર. રાણી મુખર્જી બેસ્ટ એક્ટ્રેસ. શિલ્પા રાવ બેસ્ટ સિંગર અને 12th ફેલને બેસ્ટ ફીચર ફિલ્મ આ એવોર્ડ આપવામાં આવ્યો છે. તમને ખબર છે ભારતમાં ફિલ્મોમાં જે સર્વશ્રેષ્ઠ સન્માન આપવામાં આવે છે વ્યક્તિગત, એ છે દાદા સાહેબ ફાળકે લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ. સૌપ્રથમ 1969માં દેવિકા રાણીને આપવામાં આવ્યો હતો. છેલ્લે 2022માં કોને આપવામાં આવ્યો છે તમને તમારે જણાવવાનું છે એમનું નામ, તમને ખ્યાલ હોય તો. કયા રાજ્યની જેમ દેશભરમાં મતદારોનું વેરિફિકેશન હાથ ધરાશે? તો બિહારની જેમ. તો જે આપણું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે, જેની સ્થાપના 25 જાન્યુઆરી 1950માં થઈ હતી. પ્રથમ એના ચીફ ઇલેક્શન કમિશનર સુકુમાર સેન હતા. હાલમાં ચીફ ઇલેક્શન કમિશનર છે જ્ઞાનેશ કુમાર. અન્ય 2 ઇલેક્શન કમિશનર હોય છે, SS સંધુ અને વિવેક જોશી. તો આ જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બિહારની જેમ હવે દેશમાં SIR આની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મતદાર યાદીઓની તટસ્થતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરવાના બંધારણીય જવાબદારી નિભાવવા માટે દેશભરમાં SIR શરૂ કરવામાં આવશે. ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન પ્રક્રિયા હેઠળ દેશભરમાં ડુપ્લિકેટ, મૃત અથવા અયોગ્ય ઉમેદવારોની ઓળખ કરવામાં આવશે, એટલે મતદારોની ઓળખ કરવામાં આવશે અને મતદાર યાદીમાંથી એમના નામ દૂર કરવામાં આવશે. ખાસ કરીને એવા મતદારોની ઓળખ કરવામાં આવી રહી છે જેઓ કાયમી અને વર્તમાન બંને સરનામા પર નોંધાયા હોય. બિહારમાં SIR હેઠળ હાથ ધરવામાં આવેલી તપાસમાં 18 લાખ મૃત મતદારો, 26 લાખ મતદારો જેમણે પોતાની વિધાનસભાની બેઠક બદલી છે અને 7 લાખ ડુપ્લિકેટ એન્ટ્રીઓ. 18, 26 અને 7. બરાબર છે. ચલો એક પ્રશ્ન તમારા માટે.
ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? અને બિહાર છે ને ભારતનું પ્રથમ એવું રાજ્ય છે જેણે ઈ વોટિંગની શરૂઆત કરી. વિભા કુમારી ભારતના પ્રથમ ઈ વોટર, મુન્ના કુમાર પ્રથમ પુરુષ ઈ વોટર. બરાબર છે, તો એ પણ યાદ રાખજો. ચલો, આપણે રિસન્ટલી બિહાર વિશે જે ભણ્યા છીએ તમને કેટલું યાદ છે તમે આજે જણાવો કમેન્ટમાં લખીને કે આપણે રિસન્ટલી આ ભણ્યા છીએ. તમને એકાદ બે કહી દઉં, જેમ કે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે 125 યુનિટ ફ્રી વીજળી આપશે બિહાર. મહિલાઓને, ફક્ત બિહારની મહિલાઓને 35% અનામત ગવર્મેન્ટ જોબમાં, બાકીના તમે કહેશો. લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. તો 1 ઓગસ્ટથી, બરાબર છે, વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફનું પદ સંભાળી લીધું છે લેફ્ટનન્ટ જનરલ પુષ્પેન્દ્ર સિંહ. એમને NS રાજા સુબ્રમણ્યમનું સ્થાન લીધું છે. પુષ્પેન્દ્ર સિંહ ભારતીય લશ્કરી એકેડેમીના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. 1987માં 4 પેરા ફોર્સિસ એમાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે ઓપરેશન પવન, ઓપરેશન મેઘદૂત, ઓપરેશન રક્ષક, ઓપરેશન ઓર્કિડ જેવા મુખ્ય ઓપરેશનમાં ભાગ લીધો છે. તેમની પાસે સમૃદ્ધ આંતરરાષ્ટ્રીય લડાઈનો અનુભવ પણ છે. એમણે લેબનોન અને શ્રીલંકામાં સંયુક્ત રાષ્ટ્ર શાંતિ રક્ષા મિશનમાં પણ સેવા આપી છે. બરાબર છે. ચલો, તમારા માટે પ્રશ્ન કે આપણા ઇન્ડિયન આર્મીના ચીફ કોણ છે? આ તો આપણે વાઇસ ચીફની વાત કરીને. અને ઇન્ડિયન આર્મી ડે 15મી જાન્યુઆરી. ઇન્ડિયન આર્મી એનો મુદ્રાલેખ સેવા પરમો ધર્મ, યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. મારું ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર કયું બન્યું છે? તો કંડલા બન્યું છે. તો કંડલા સ્થિત દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ શિલાન્યાસના માત્ર 4 માસમાં 1 મેગાવોટનો પ્લાન્ટ કાર્યાન્વિત કરીને કાર્યભાર સંભાળ્યો છે. આ પ્લાન્ટ કાર્યાન્વિત થવાથી કંડલા, જે દીનદયાળ પોર્ટ ઓથોરિટી મેક ઇન ઇન્ડિયા મેગાવોટ સ્કેલ ગ્રીન હાઇડ્રોજન સુવિધા કાર્યરત કરનાર ભારતનું પ્રથમ બંદર બની ગયું છે. 26 મે 2025 તો ભુજની મુલાકાત દરમિયાન આપણા જે માનનીય પ્રધાનમંત્રી છે એમણે 10 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો શિલાન્યાસ કર્યો હતો. માત્ર 4 મહિનાના ટૂંકા ગાળામાં 10 મેગાવોટ પ્રોજેક્ટના ભાગરૂપે 1 મેગાવોટ પ્લાન્ટનું પ્રથમ મોડેલનું અમલીકરણ થઈ ગયું છે, જે વાર્ષિક આશરે 140 મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે સક્ષમ છે. હાઇડ્રોજન, તમને ખબર છે કે વિશ્વમાં પ્રથમ હાઇડ્રોજન ટ્રેનની શરૂઆત થઈ હતી જર્મનીમાં, એશિયાની અંદર ચાઇનામાં. ભારતમાં ક્યાં થશે તમારે જણાવવાનું છે. રિસન્ટલી આપણે એવું પણ ભણ્યા કે હાઇડ્રોજન ટ્રેન માટેનું ટેસ્ટિંગ થયું ચેન્નઈમાં. ચેન્નઈ ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી છે ને ત્યાં. બરાબર, તો એ પણ યાદ રાખજો. ભારતની પ્રથમ હાઇડ્રોજન સંચાલિત જે કાર હતી ટોયોટા મિરાઈ, યાદ રાખજો. વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં વૈષ્ણવી અદકરે મહિલા ટેનિસ સિંગલ્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તો જર્મની ખાતે યોજાઈ રહેલી વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં ભારતની વૈષ્ણવી અદકરે મહિલા ટેનિસ સિંગલ્સ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઇવેન્ટમાં ચંદ્રક જીતનાર પ્રથમ અને સ્પર્ધામાં કોઈપણ રમતમાં ચંદ્રક જીતનાર બીજા ભારતીય મહિલા બન્યા છે. 21 વર્ષીય વૈષ્ણવીનો સેમિફાઇનલમાં સ્લોવાકિયાની એસ્ટર મેરી સામે પરાજય થયો. રમતમાં પહેલીવાર ભારતીય ખેલાડી નંદન બાલે વર્ષ 1979માં મેક્સિકોમાં ટેનિસ પુરુષ સિંગલ્સના રજત ચંદ્રક જીત્યો હતો. બરાબર છે. તમને ખબર છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ, તો આ વર્ષે 2025માં આ ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે, કયા રાજ્યમાં? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, રાઇટ ટુ એજ્યુકેશન કાયદા મુજબ સરકારી તેમજ ખાનગી શાળાઓમાં ગરીબ વિદ્યાર્થીઓ માટે કેટલા ટકા સુધી અનામત રાખવામાં આવે છે?
25%. ભારતીય બંધારણના કુલ કેટલા પરિશિષ્ટો છે? 12. ભારતના બંધારણમાં કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે? 5મા. ભારતીય બંધારણ તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હતો? તો 2, 11, 18. આટલું યાદ રાખજો. 2 વર્ષ 11 મહિના 18 દિવસ. બાળ મજૂરી પર પ્રતિબંધ અંગે ભારતના બંધારણમાં જોગવાઈ છે કે નહીં, અને હોય તો કઈ કલમમાં છે અને કલમ નંબરનું નામ છે 24. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સૌથી મોટો સોલર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે? ચારણકા, પાટણ. નીચેના પૈકી કયા સ્થળે સૂર્યોદય સૌથી વહેલો થશે? તો સોલાપુર. નીચેનામાંથી કઈ સંસ્થા કૃષિ સાથે સંકળાયેલ નથી? તો અટીરા. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી રિસર્ચ એસોસિએશન. ગુજરાતમાં બોક્સાઇટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે? કચ્છ અને જામનગર. ગુજરાતના કાઠિયાવાડ વિસ્તારમાં નીચેના પૈકી કયા પ્રકારનો જળ પરિવાહ જોવા મળે છે? તો ત્રિજ્યા. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં કયા સ્થળે શક્તિ કોરિડોરનું નિર્માણ કાર્ય કરવામાં આવશે? તો અંબાજી. અને અંબાજી મંદિરને ઈટ રાઇટ પ્રસાદ સર્ટિફિકેટ પણ મળ્યું. તાજેતરમાં કયા સ્થળેથી 4500 વર્ષ જૂની હડપ્પા સંસ્કૃતિનો અવશેષો મળ્યા છે? તો જવાબ આવશે જેસલમેર. હવે મિત્રો જોઈશું આજે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન શું? તો કંડલા પોર્ટ કયા વર્ષમાં બન્યું? 1950. બીજો પ્રશ્ન હતો વિશ્વ અંગદાન દિવસ 13 ઓગસ્ટ. ત્રીજો પ્રશ્ન ઈરડાનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હૈદરાબાદ. ચોથા નંબરનો પ્રશ્ન, દાદા સાહેબ ફાળકે 2022. મિથુન ચક્રવર્તી. 5મા નંબરનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય મતદાતા દિવસ 25મી જાન્યુઆરી. 25 જાન્યુઆરી રાષ્ટ્રીય મતદાતા દિવસ. બરાબર છે. 25 જાન્યુઆરી 1950માં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી એટલા માટે. છઠ્ઠો પ્રશ્ન, આપણા આર્મીના હાલના ચીફ કોણ છે? તો જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી. 7મા નંબરનો પ્રશ્ન, ભારતમાં હાઇડ્રોજન ટ્રેન સૌપ્રથમ હરિયાણામાં ચાલશે, જીંદથી લઈને સોનીપત. 8મા નંબરનો પ્રશ્ન, તો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન ક્યાં કરવામાં આવશે? તો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન રાજસ્થાન. રાજસ્થાનમાં એક રાજસ્થાન યુનિવર્સિટી છે, એક પૂર્ણિમા યુનિવર્સિટી છે. કઈ જગ્યાએ? જયપુરમાં. તો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું આયોજન ત્યાં થશે ને એક નવા જ પ્રકારની ખેલો ઇન્ડિયા વોટર સ્પોર્ટ્સનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવશે? જયપુર ક્યાં? શ્રીનગરમાં. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાતમાં સ્કીમ ફોર પ્રમોટિંગ રિસર્ચ ઇન હેલ્થ એન્ડ મેડિકલ કેર. આ યોજના હેઠળ રિસર્ચ સહાય આપવા માટે પ્રોજેક્ટ દીઠ મહત્તમ કેટલું ભંડોળ અથવા ગ્રાન્ટ આપવામાં આવશે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, તાજેતરમાં કયા દેશમાં 16 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે યુટ્યુબ બેન કરી દીધું છે? બેન એટલે કે પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. જો જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવવાનું છે. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોયા. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરજો.
નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને અને તમારા અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.